સૂત કહે છે, ઋષિ મુનિઓ, હું આપને બિલ્વપત્ર મહિમાની કથા કહું છું, આપ સાંભળો. ઋષિ મુનિઓ, બિલ્વવૃક્ષ એ લક્ષ્મીજીના વક્ષસ્થલમાંથી ઉત્પન્ન થયેલું છે તેવું વામન પુરાણની અંદર લખ્યું છે અને મહાદેવને ખૂબ જ પ્રિય છે. વિષ્ણુ ધર્મોત્તર પુરાણમાં પણ એનું પ્રમાણ આપેલું છે કે લક્ષ્મીજીના વક્ષસ્થલમાંથી બિલ્વવૃક્ષનું પ્રાગટ્ય થયું છે. કોઈ ગુજરાતીમાં બીલી કે કોઈ બિલ્વ કે હિન્દીમાં બેલ કહેવાય, જુદા જુદા શબ્દોનો પ્રયોગ થાય છે. તો બિલ્વનો ઉપયોગ એના પાન, એના ફૂલ, એના ફળ, એના બીજ, થડની ચાલ, એના મૂળિયા, દરેક ભાગ એ ઔષધીય ગુણથી ભરપૂર ભરેલા છે. અને મહાદેવ જે વસ્તુનો સ્વીકાર કરે એ કઈ સામાન્ય સ્વીકાર તો ન જ કરે. સૌથી જુદું હોય, સૌથી વિશેષ હોય, શ્રેષ્ઠ હોય એમનો સ્વીકાર ભગવાન મહાદેવ કરે. અને એવું કહ્યું છે કે શ્રાવણ માસમાં જે બિલ્વપત્ર મહિમાની કથા સાંભળે છે એ વ્યક્તિને કૈલાસ માન સરોવરની યાત્રા કર્યાનું ફળ મળે છે. એટલે અહીં બેઠા બેઠા આપણે કૈલાસ યાત્રાના અધિકારી બની ગયા છે. કેટલું ફળ હશે એનો વિચાર કરો. એને દક્ષિણ ભારતની અંદર શ્રીફળ કહે છે. આપણે શ્રીફળ એટલે નારિયેળ સીધું સમજી લઈએ. શ્રી એટલે લક્ષ્મીજી, અને લક્ષ્મીજી દ્વારા ફળ પ્રાપ્ત થયું એટલે શ્રીફળ નામ આપ્યું. તો બિલ્વવૃક્ષનો મહિમા સમજાવતા સૂતજી એક શ્લોકનું ગાન કરે છે. પુણ્ય તીર્થાની યાવંતી લોકેશુ પ્રતિત્યાનપી તાની સર્વાણી તીર્થાની બિલ્વ મૂલે વસંતી. અહીંયા એવું સમજાવે છે કે પુણ્ય તીર્થાની યાવંતી લોકેશુ, આ ત્રણ લોકમાં જેટલા પણ પવિત્ર તીર્થ છે, જેટલી પણ પાવન નગરીઓ છે, જેટલા નગરમાં દેવતાઓ પધાર્યા છે, જેટલા નગરમાં અવતારી શક્તિઓ પધારી છે, જેટલા વિસ્તારમાં ઈશ્વરના અંશ સ્વરૂપે સંતો અને મહાપુરુષો પધાર્યા છે, એવી જે પવિત્ર નગરીઓ છે એ તમામ નગરીઓ બિલ્વ મૂલે વસંતી, બિલ્વ વૃક્ષના મૂળમાં વસવાટ કરે છે. એટલે જેના ઘરે બિલ્વ વૃક્ષ હોય એના ઘરે દર સોમવારે ભુવનના તમામ દેવી દેવતાઓ દર્શન કરવા આવે છે. એટલે જેના ઘરે બિલ્વ વૃક્ષ હશે કેટલા ભાગ્યશાળી છે. એટલે બિલ્વ વૃક્ષ વાવવું, દરેકે વાવવું. આપણા ઘરે જગ્યા ન હોય તો વાડીએ વાવવું. આપણી વાડી ન હોય તો સોસાયટીની સામૂહિક જગ્યા હોય ત્યાં વાવેતર કરવું. એ પણ ન હોય તો કોઈ શિવાલય હોય ત્યાં વાવેતર કરી અને એને ઉછેરવું, મોટું કરવું. એ પણ શક્ય ન હોય તો આપણે ગામની બહાર રસ્તાની બે બાજુ જગ્યા પડી હોય ત્યાં એક બિલ્વ વૃક્ષ વાવવું જોઈએ. ટૂંકમાં દરેક વ્યક્તિએ પોતાને અગ્નિ સંસ્કારમાં જેટલું બળતણ વપરાય ને એટલા વૃક્ષો તો વાવીને જવું જોઈએ. પ્રકૃતિનું ઋણ ચડાવીને કોઈ દિવસ મરી ન જવું, પ્રકૃતિને આપવું પહેલા. તેથી આજની તારીખમાં જે વ્યક્તિના હાથે એક પણ વૃક્ષનું વાવેતર ન થયું હોય ને એને 5 વૃક્ષ વાવવા, ફરજિયાત વાવવા. અને પ્રકૃતિના ઋણમાંથી હું ને તમે મુક્ત થઈ જઈએ. વાવેતર કર્યા પછી એ બિલ્વ વૃક્ષનું પૂજન કરવું. જે વ્યક્તિ બિલ્વ વૃક્ષના મૂળ પાસે શિવલિંગ રાખીને પૂજા કરે છે એને કેવું ફળ મળે તો સૂત બોલ્યા છે, બિલ્વ મૂલે મહાદેવ લિંગ રૂપેણ મવ્યયમ ય પૂજિત પુણ્યાત્મા સ શિવમ પ્રાપ્નુયાત.
બિલ્વ વૃક્ષના થડ પાસે જે વ્યક્તિ શિવલિંગ મૂકીને પૂજા કરે છે એ વ્યક્તિ નિશ્ચિત રૂપે ભગવાન શિવના પદનો અધિકારી બની જાય છે. તેથી જેમને આંગણે છે એમણે ત્યાં શિવલિંગ મૂકી અને રોજ એક લિંગાષ્ટકમ બોલવું.